હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એનસીઈઆરટીના આધારિત જીવ વિજ્ઞાનના ટોપ 200 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય છે? ક્યુટિનની, કાઇટિનની, પેક્ટિનની કે એક પણ નહીં? ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો સાચો જવાબ છે કાઇટિનની બનેલી હોય છે ફૂગની કોષ દિવાલ. નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે? શામુક, ડોલ્ફિન, ઈંડુ કે કાચબો? નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે? તો સાચો જવાબ છે કાચબો, જે ઉભયજીવી પ્રાણી છે. નીચેના પૈકી ઉડી શકતું સસ્તન પ્રાણી કયું છે? ઘોરાડ, સારસ, ડુગોંગ કે વાગોળ એટલે કે ચામાચીડિયું? નીચેના માંથી કયું ઉડી શકતું સસ્તન પ્રાણી છે? તો સાચો જવાબ છે વાગોળ, જે ઉડી શકતું સસ્તન પ્રાણી છે, જેને આપણે ચામાચીડિયા તરીકે ઓળખીએ છીએ. ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે? 0, 8, 5 કે 6? ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે? તો સાચો જવાબ છે 0 હોય છે, એટલે કે એક પણ હાડકું હોતું નથી ઓક્ટોપસને. જીવ વિજ્ઞાનના વર્ગીકરણનું પિતાનું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો. મેન્ડલે, કાર્લ લિનિયસ, ચાર્લ્સ ડાર્વિન કે અર્ન્સ્ટ હેકલ? જીવ વિજ્ઞાનના એટલે કે જીવ વિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે કાર્લ લિનિયસને, જેમને વર્ગીકરણના પિતા તરીકે ઓળખીએ છીએ, અથવા ટેક્સોનોમીના પિતા તરીકે કાર્લ લિનિયસને ઓળખવામાં આવે છે. પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? એરિસ્ટોટલ, લેમાર્ક, ડાર્વિન કે થિયોફ્રસ્ટસ? પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે એરિસ્ટોટલ, જેમને પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય કયો છે? સંધિપાદ, છિદ્રકાય, કોષ્ઠાંતરી કે સૂત્રકૃમિ? પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય કયો છે? તો સાચો જવાબ છે સંધિપાદ, જે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે. કયા વૈજ્ઞાનિકે બેક્ટેરિયામાંથી ચોથી સૃષ્ટિ તરીકે મોનેરા અને પાંચમી સૃષ્ટિ તરીકે ફૂગને ઉમેરી છે? લિનિયસે, રોબર્ટ વ્હેટકરે, રોબર્ટ હુકે કે હિપ્પોક્રેટસે? કયા વૈજ્ઞાનિકે બેક્ટેરિયામાં ચોથી સૃષ્ટિ તરીકે મોનેરા અને પાંચમી સૃષ્ટિ તરીકે ફૂગને ઉમેરી છે? તો સાચો જવાબ છે રોબર્ટ વ્હેટકરે, જેમણે ચોથી સૃષ્ટિ તરીકે મોનેરા અને પાંચમી સૃષ્ટિ તરીકે ફૂગને ઉમેરી છે. અને પ્રથમ દ્વિતીય અને તૃતીય સૃષ્ટિ કઈ છે? તો વનસ્પતિ, પ્રાણી અને પ્રોટિસ્ટા, આ પ્રથમ 3 સૃષ્ટિઓ છે. કયા એકોશી સજીવને પ્રજનન માટે ખોટા પગ કે પક્ષમો હોય છે? ફૂગને, મોનેરાને, પ્રોટિસ્ટાને કે પાપેલા તમામને? કયા એકકોષીય સજીવને પ્રજનન માટે ખોટા પગ કે પક્ષમો હોય છે? તો સાચો જવાબ છે પ્રોટિસ્ટાને, જેમને પ્રજનન માટે ખોટા પગ અને પક્ષમો હોય છે. નીચેના પૈકી કોણ એકકોષીય સજીવ નથી? પ્રજીવ, જીવાણુ, ફૂગ કે એક પણ નહીં? નીચેના પૈકી કયું એકકોષીય સજીવ નથી? તો સાચો જવાબ છે ફૂગ, જે એકકોષીય સજીવ નથી. સાલામાન્ડર કયા વર્ગનું પ્રાણી છે? સછિદ્ર, કોષ્ઠાંતરી, સૂત્રકૃમિ કે ઉભયજીવી? સાલામાન્ડર કયા વર્ગનું પ્રાણી છે? તો સાચો જવાબ છે ઉભયજીવી વર્ગનું પ્રાણી છે સાલામાન્ડર. સરીસૃપ વર્ગના પ્રાણી ઉત્સર્જન ઘટક તરીકે શેનો ત્યાગ કરે છે? યુરિક એસિડનો, બોરિક એસિડનો, બેન્ઝોઇક એસિડનો કે એક પણ નહીં? સરીસૃપ વર્ગના પ્રાણી ઉત્સર્જન ઘટક તરીકે શેનો ત્યાગ કરે છે? તો સાચો જવાબ છે સરીસૃપ વર્ગના પ્રાણી ઉત્સર્જન ઘટક તરીકે યુરિક એસિડનો સ્ત્રાવ કરે છે અથવા કે ત્યાગ કરે છે. સૌથી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે? વુલ્ફિયા ગ્લોબોઝા, સિકોયા સિમ્પેવેરેન્સ, જામિયા પિગ્મયા કે નીલગિરી?
સૌથી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે? તો સાચો જવાબ છે જામિયા પિગ્મિયા, જે સૌથી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ છે. પ્રજીવ કયા વર્ગનું સૂક્ષ્મ જીવ છે? લીલ, મોનેરા, ફૂગ કે પ્રોટિસ્ટા? પ્રજીવ કયા વર્ગનું સૂક્ષ્મ જીવ છે? તો સાચો જવાબ છે પ્રોટિસ્ટા, જે પ્રજીવ એ પ્રોટિસ્ટા વર્ગનું સૂક્ષ્મ જીવ છે. ગુમાયેલા ભાગોનું પુનઃસર્જન કરવાની વિશિષ્ટતા કયા વર્ગના પ્રાણીને છે? સરીસૃપ, ચુષ્મુખા, વિહંગ કે શુષ્કજીવી? ગુમાયેલા ભાગોનું પુનઃસર્જન કરવાની વિશિષ્ટતા કયા વર્ગના પ્રાણીને છે? તો સાચો જવાબ છે શુષ્કજીવી પ્રાણીઓને, જેમણે ગુમાયેલા ભાગોને પુનઃસર્જન કરવાની વિશિષ્ટતા છે. કોષની કઈ અંગિકાને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે? કણાભસૂત્રને, રંજક દ્રવ્યને, રસધાનીને કે લાઇસોસોમ્સને? કોષની કઈ અંગિકાને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે, એટલે કે પાવર હાઉસ કહેવામાં આવે છે? કોષની કઈ અંગિકાને કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે કણાભસૂત્રને, જેને કોષની અંગિકાનું કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ કહેવામાં આવે છે. કોષની ક્રિયાઓનું નિયમન કોષની કઈ અંગિકા કરે છે? કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષ રસપટલ કે રંજક દ્રવ્ય? કોષની ક્રિયાઓનું નિયમન કોષની કઈ અંગિકા કરે છે? તો સાચો જવાબ છે કોષ કેન્દ્ર, જે કોષની ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્ર અંગિકા કરે છે. ખાલી જગ્યાએ પૃથ્વી પરનો સૌથી નાનો મુક્ત જીવન જીવ છે? માઇક્રોપ્લાઝમા, બેક્ટેરિયા, ફૂગ કે વાયરસ? ખાલી જગ્યાએ પૃથ્વી પર ઉપરનો સૌથી નાનો મુક્ત જીવન જીવ છે? તો સાચો જવાબ છે માઇક્રોપ્લાઝમા, જે પૃથ્વી પરનો સૌથી નાનો મુક્ત જીવંત જીવ છે. કયા પ્રાણીઓની કોષો આકાર બદલી હલનચલન કરે છે? હાઇડ્રો, સૂત્રકૃમિ, પેરામિશિયમ કે અમીબા? કયા પ્રાણીના કોષો આકાર બદલીને હલનચલન કરે છે? તો સાચો જવાબ છે અમીબા, જે તેના કોષોનો આકાર બદલીને હલનચલન કરે છે. કોષમાં આવતા જતા પદાર્થોનું વહનનું નિયમન કરનાર અંગિકા કઈ છે? કોષ દિવાલ, કોષ રસપટલ, રિબોસોમ્સ કે હરિતકણ? કોષમાં આવતા જતા પદાર્થોનું વહનનું નિયમન કરનાર અંગિકા કઈ છે? તો સાચો જવાબ છે કોષ રસપટલ, જે કોષમાં આવતા જતા પદાર્થોનું વહનનું નિયમન કરનાર અંગિકા છે. કોષ કેન્દ્ર ઉપરના કોશિકાના કયા કોષકાંગમાં હોય છે? તારક કેન્દ્રમાં, ગોલિકામાં, લાઇસોસોમ્સમાં કે કણાભસૂત્રમાં? કોષ કેન્દ્રના ઉપરના કોશિકાનો કયા કોષકાંગ હોય છે? તો સાચો જવાબ છે કણાભસૂત્રના કોષ કેન્દ્રના ઉપરાંત કોશિકાંગમાં હોય છે. સજીવોના રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? કોષ દિવાલ પર, કોષ કેન્દ્રમાં, કોષ રસમાં કે કણાભસૂત્રમાં? સજીવના રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો સાચો જવાબ છે કોષ કેન્દ્રમાં સજીવોના રંગસૂત્રો આવેલા હોય છે. કઈ કોષીય અંગિકા આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષીય કેન્દ્રીય કોષના બંનેમાં જોવા મળે છે? રિબોસોમ્સ, મેસોસોમ્સ, રંજકકણ કે લાઇસોસોમ્સ? કઈ કોષીય અંગિકા જે આદિકોષ કેન્દ્રીય કોષમાં અને સુકોષીય કેન્દ્રીય બંનેમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે રિબોસોમ્સમાં, જેમાં રિબોસોમ જે આદિકોષ કેન્દ્રીય કોષમાં અને સુકોષીય કેન્દ્રીય કોષમાં બંનેમાં જોવા મળે છે રિબોસોમ્સ. કોને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે? કોષ રસને, કણાભસૂત્રને, જીવરસને કે આપેલા તમામને? કોને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે જીવરસને, જેને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે.
માનવ શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? આરબીસી, ચેતાકોષ, અંડકોષ કે એક પણ નહીં? માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો, લાંબો કોષ કયો છે? તો સાચો જવાબ છે ચેતાકોષ, જે માનવ શરીરનો સૌથી મોટો કોષ છે. અને અંડકોષ જે માનવ શરીરનો સૌથી મોટો કોષ છે. અને લાંબો કોષ કહે તો ચેતાકોષ છે. કોને પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે? કણાભસૂત્રને, રિબોઝોમ્સને, ગોલ્ગી ગાયને કે લાઇસોઝોમ્સને? કોને પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે રિબોઝોમ્સને, જેને પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે. પાચન થેલી તરીકે કોને ઓળખવામાં આવે છે? કણાભસૂત્રને, રિબોઝોમ્સને, ગોલ્ગી ગાયને કે લાઇસોઝોમ્સને? પાચન થેલી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ગ્લાયસોઝોમ્સને, જેમને પાચન થેલી તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએની શોધ કોણે કરી હતી? વોટસન અને ક્રિકે, વોટસન અને આથરે, ક્રિક અને આથરે કે એક પણ નહીં? ડીએનએની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે વોટસન અને ક્રિકે, જેમણે ડીએનએની શોધ કરી હતી. નીચેનામાંથી કયું એકોષીય સજીવનું ઉદાહરણ છે? અમીબા, પેરામીશિયમ, વનસ્પતિ કે એ અને બી બંને? નીચેનામાંથી કયું એકકોષીય સજીવનું ઉદાહરણ છે? તો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે અમીબા અને પેરામીશિયમ જે એકકોષીય સજીવનું ઉદાહરણ છે, જ્યારે વનસ્પતિ એ બહુકોષીય સજીવનું ઉદાહરણ છે. કઈ અંગિકા વનસ્પતિ કોષોમાં 50 થી 90% હિસ્સો આવરી લે છે? કોષ કેન્દ્ર, કોષ દિવાલ, રસધાની કે હરિતકણ? કઈ અંગિકા વનસ્પતિ કોષોનો 50 થી 90% હિસ્સો આવરી લે છે? તો સાચો જવાબ છે રસધાની, જે કોષમાં 50 થી 90% હિસ્સો આવરી લે છે. કોષ કેન્દ્રદ્રાવી અને કોષ રસ વચ્ચેના દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે? કોષ દિવાલ, કોષ રસ પટલ, કોષ કેન્દ્ર પટલ કે કણાભસૂત્ર? કોષ કેન્દ્રદ્રાવી અને કોષ રસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે? તો સાચો જવાબ છે કોષ કેન્દ્ર પટલ, જે કોષ કેન્દ્રદ્રાવી અને કોષ રસ વચ્ચેના દ્રવ્યોના વિનિમય માટે એક અંગિકા જવાબદાર છે. એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે જટિલ સ્થાયી પેશી, સ્થૂલક કોણક પેશી, સરળ પેશી કે મૃદતક પેશી? એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે આખું જીવવિજ્ઞાન આના અંદર આવી જાય છે. તો સાચો જવાબ છે જટિલ સ્થાયી પેશી, જે એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી છે. વિવિધ કોષોના સમૂહને શું કહેવાય છે? તંત્ર, શરીર, પેશી કે અવયવ? વિવિધ કોષોના સમૂહને શું કહેવાય છે? તો સાચો જવાબ છે પેશી, જેને વિવિધ કોષોના સમૂહ કહેવામાં આવે છે. કોષનો સંબંધ પેશી સાથે હોય તો પેશીનો સંબંધ કોની સાથે હશે? વસ્તુ સાથે, કાન સાથે, અવયવ સાથે કે પગ સાથે? કોષનો સંબંધ પેશી સાથે હોય તો પેશીનો સંબંધ કોની સાથે હશે? તો સાચો જવાબ છે અવયવ સાથે સંબંધિત છે. કોષ તો પેશી અને પેશી તો અવયવ થાય. લોહી એ ખાલી કયા પ્રકારની પેશી છે? ઉપકલા પેશી, જોડાણ પેશી, સ્નાયુ પેશી કે મજ્જા પેશી? લોહી એ ખાલી કયા પ્રકારની પેશી છે? તો સાચો જવાબ છે જોડાણ પેશી છે લોહી એ. કઈ એક પેશી દ્વારા વિવિધ અંગોનું જોડાણ કરવાનું, ઘા પડવાને લીધે મૃત થતી પેશીનું નિર્માણ કરવાનું તેમજ શરીરને આધાર આપવા માટે કંકાલ રચવાનું કાર્ય કરે છે? સંયોજક પેશી, મેદપૂર્ણ પેશી, સ્નાયુ પેશી કે સ્તુત અધિચ્છેદ પેશી? કઈ પેશી દ્વારા અંગોનું જોડાણ કરવાનું, ઘા પડવાને લીધે મૃત થતી પેશીઓનું નિર્માણ કરવાનું તેમજ શરીરના આધાર આપતા માટે કંકાલનું રચના કરવાનું કાર્ય કરે છે? તો સાચો જવાબ છે
સ્તુત અધિચ્છેદ પેશી જે અંગોનું જોડાણ કરવાનું, ઘા પડેલા વિવિધ લીધે વૃદ્ધ થતી પેશીઓનું નિર્માણ કરવાનું તેમજ શરીરના આધાર આપવા માટે કંકાલનું રચના કરવાનું કાર્ય કરે છે સ્તુત અધિચ્છેદ પેશી. વર્ધનશીલ પેશી કોષો નીચેના પૈકી શું ધરાવતા નથી? ઘટ, કોષરસ, કોષ કેન્દ્ર, સેલ્યુલોઝ કે રસધાની. વર્ધનશીલ પેશી કોષો નીચેના પૈકી શું ધરાવતા નથી? તો સાચો જવાબ છે રસધાની, જે વર્ધનશીલ પેશીઓ ધરાવતા નથી. માનવીની કિડનીમાં પથરીમાં મુખ્યત્વે ખાલી કે રાસાયણિક સંયોજન મળી આવે છે? યુરિક એસિડ, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાલેટ કે કેલ્શિયમ સલ્ફેટ. માનવ કિડનીમાં પથરીમાં મુખ્યત્વે ખાલી કે રાસાયણિક સંયોજન મળી આવે છે? તો સાચો જવાબ છે કેલ્શિયમ ઓક્સાલેટ, જે માનવ કિડનીના પથરીમાં મુખ્યત્વે રાસાયણિક સંયોજન મળી આવે છે. માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? હૃદયમાં, કિડનીમાં, આંતરડામાં કે મગજમાં? માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? તો સાચો જવાબ છે કિડનીમાં માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ થાય છે. માનવ મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે? લંબમજ્જા, અનુમસ્તિષ્ક, હાઇપોથેલેમસ કે બૃહદ મસ્તિષ્ક? માનવ મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે? માનવ મગજનો સૌથી મોટો જટિલ ભાગ કયો છે? તો સાચો જવાબ છે બૃહદ મસ્તિષ્ક, જે માનવ મગજનો સૌથી જટિલ ભાગ છે. શુક્રવાહિની નીચેના પૈકી શાના સાથે જોડાયેલ હોય છે? મૂત્રાશય સાથે, શુક્રાશય અને પ્રોસ્ટેટ સાથે, ગર્ભાશય સાથે કે એક પણ નહીં? શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલ હોય છે? તો સાચો જવાબ છે શુક્રાશય અને પ્રોસ્ટેટ સાથે જોડાયેલી હોય છે શુક્રવાહિની. માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? હૃદયમાં, કિડનીમાં, આંતરડામાં કે મગજમાં? તો સાચો જવાબ છે કિડનીમાં માનવ શરીરનું રુધિરનું શુદ્ધિકરણ થાય છે. આ રિપીટ થયેલો પ્રશ્ન છે. નીચેનામાંથી કોણ માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતુલોપણું જાળવવામાં મદદ કરે છે? બૃહદ મસ્તિષ્ક, અનુમસ્તિષ્ક, લંબમજ્જા કે સેતુ? નીચેનામાંથી કોણ માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતુલાપણું જાળવવામાં મદદ કરે છે? તો સાચો જવાબ છે અનુમસ્તિષ્ક, જે માનવ મગજની શારીરિક સ્થિતિ અને સમતુલાપણું જાળવવામાં મદદ કરે છે. હૃદયના સતત ધબકવાનું ક્રિયાનું નિયંત્રણ ખાલી કે દ્વારા થાય છે? બૃહદ મસ્તિષ્ક દ્વારા, લઘુ મસ્તિષ્ક દ્વારા, મધ્ય મગજ દ્વારા કે લંબ મજ્જા દ્વારા? હૃદયના સતત ધબકવાનું ક્રિયાનું નિયંત્રણ ખાલી કે દ્વારા થાય છે? તો સાચો જવાબ છે લંબ મજ્જા દ્વારા હૃદયના સતત ધબકવાનું ક્રિયાનું નિયંત્રણ થાય છે. પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? યકૃત, સ્વાદુપિંડ, નાનું આંતરડું કે પિત્તાશય? પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો સાચો જવાબ છે પિત્તાશય, જે પિત્તનો સંગ્રહ કરતો અંગ છે. મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે? બંને કર્ણકોમાં, બંને શેપકોમાં કે ડાબા કર્ણક અને ડાબા શેપકમાં કે જમણા કર્ણક અને જમણા શેપકમાં? મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે? તો સાચો જવાબ છે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેમાં મનુષ્યના હૃદયમાં ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે. રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામે ઓળખાય છે? રુધિર રસ, લસિકા, સીરમ કે પેશી જળ? રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ છે રુધિર રસ તરીકે ઓળખવામાં આવે છે રુધિરનું પ્રવાહી માધ્યમ. મનુષ્યના હૃદયના ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ આવેલો હોય છે? દ્વિદલ વાલ, ત્રિદલ વાલ, અર્ધચંદ્રાકાર વાલ કે એક પણ નહીં?
મનુષ્યના હૃદયમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ આવેલો હોય છે? તો સાચો જવાબ છે દ્વિદલ વાલ આવેલો છે મનુષ્યના હૃદયના ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે. અનુમસ્તિષ્ક અને સેતુ મગજ કયા ભાગમાં આવેલું હોય છે? અગ્ર મગજમાં, મધ્ય મગજમાં, પશ્વ મગજમાં કે એક પણ નહીં? અનુમસ્તિષ્ક, સેતુ અને મગજ કયા ભાગમાં આવેલા હોય છે? તો સાચો જવાબ છે પશ્વ મગજમાં આવેલા હોય છે અનુમસ્તિષ્ક અને સેતુ. નાની વાહિનીઓ એક જ કોષસ્તરીય જાડી દિવાલ ધરાવે છે તેને શું કહે છે? રુધિર કેશિકા, ધમની, શિરા કે લસિકા? નાની વાહિનીઓ એક જ કોષસ્તરીય જાડી દિવાલ ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે રુધિર કેશિકા કહેવામાં આવે છે. નાની વાહિની એક જ કોષસ્તરીય જાડી દિવાલ ધરાવે છે. રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે? હૃદયના વાલો અને પટલો, હૃદયના 4 ખંડો, એ અને બી બંને કે હૃદયની દિવાલ? રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે? તો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે હૃદયના વાલો અને પટલો અને હૃદયના 4 ખંડો જે રુધિરને એટલે કે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર બેને મિશ્ર થતા અટકાવે છે. હૃદયના વાલો અને પટલો અને હૃદયના 4 ખંડો. કયો ભાગ અગ્રમગજ નથી? થેલામસ, હાઇપોથેલામસ, ધ્રાણપિંડ કે ચતુષ્કોય? કયો ભાગ અગ્રમગજ નથી? તો સાચો જવાબ છે ચતુષ્કાય, જે અગ્રમગજનો ભાગ નથી. જ્યારે થેલામસ, હાઇપોથેલામસ અને ત્રાણપિંડ જે અગ્રમગજનો ભાગ છે. શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? 28 થી 30 સેલ્સિયસ, 30 થી 32 સેલ્સિયસ, 32 થી 35 સેલ્સિયસ કે 34 થી 35 સેલ્સિયસ? શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? તો સાચો જવાબ છે 34 થી 35 સેલ્સિયસ હોય છે શુક્રપિંડનું તાપમાન. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતું અટકાવનાર વાલ કયો છે? ત્રિદલ વાલ, દ્વિદલ વાલ, અર્ધચંદ્રાકાર કે એ અને બી બંને? એટલે કે અર્ધચંદ્રાકાર વાલ. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતું અટકાવનાર વાલ કયો છે? તો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે ત્રિદલ વાલ અને દ્વિદલ વાલ જે ક્ષેપકોમાંથી કર્ણકને રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ છે. નીચેના પૈકી શામાં અંડકોષ સર્જન થાય છે? પરાગજમાં, પરાગાશયમાં, પરાગવાહિનીમાં કે અંડકમાં? નીચેના પૈકી શામાં અંડકોષનું સર્જન થાય છે? તો સાચો જવાબ છે અંડકમાં, જેમાં અંડકોષનું સર્જન થાય છે. લાળ ગ્રંથિ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? સ્ટાર્ચ, એમાઇલેઝ, પેપ્સિનોજ કે માલ્ટોઝ? લાળ ગ્રંથિ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? તો સાચો જવાબ છે એમાઇલેઝનો સ્ત્રાવ કરે છે લાળ ગ્રંથિ. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પેરનું અંગ કયું છે? સ્વાદુપિંડ, જઠર, યકૃત કે પિત્તાશય? ઇન્સ્યુલિન સ્ત્રાવ પરનું અંગ કયું છે? તો સાચો જવાબ છે સ્વાદુપિંડ, જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવનો અંગ છે. શરીરમાં રક્તકણો ક્યાં બને છે? હાડકાના પોલાણમાં, કિડનીમાં, હૃદયમાં કે પેશીઓમાં? શરીરમાં રક્તકણો ક્યાં બને છે? તો સાચો જવાબ છે હાડકાના પોલાણમાં શરીરમાં રક્તકણો બને છે. રુધિરનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? બેરોમીટર, થર્મોમીટર, સ્ફિગ્મોમેનોમીટર કે એક પણ નહીં? રુધિરનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? તો સાચો જવાબ છે સ્ફિગ્મોનોમીટર, જે રુધિરનું દબાણ માપવા માટે સાધન વપરાય છે.
ફેફસા માટે O2 યુક્ત રુધિર હૃદયના કયા ભાગમાં જાય છે? ડાબા કર્ણકમાં, ડાબા ક્ષેપકમાં, ડાબા કર્ણકમાં, જમણા ક્ષેપકમાં કે ડાબા કર્ણકમાં? ફેફસા માટે O2 યુક્ત રુધિર હૃદયના કયા ભાગમાં જાય છે? તો સાચો જવાબ છે ડાબા કર્ણકમાં ફેફસા માટે O2 યુક્ત રુધિર હૃદયમાં જાય છે. કયું બ્લડ ગ્રુપ યુનિવર્સલ રેસિપન્ટ ગણાય છે? એ બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ, AB બ્લડ ગ્રુપ કે O બ્લડ ગ્રુપ? કયું બ્લડ ગ્રુપ યુનિવર્સલ રેસિપિયન્ટ ગણાય છે? તો સાચો જવાબ છે AB બ્લડ ગ્રુપ, જે યુનિવર્સલ રેસિપિયન્ટ ગણાય છે. હૃદય સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? બૃહદ મસ્તિષ્ક દ્વારા, લઘુ મસ્તિષ્ક દ્વારા, મધ્ય મગજ દ્વારા કે લંબ મજ્જા દ્વારા? હૃદય સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો આગળ જ MCQ આવી ગયો હર્યો. તો સાચો જવાબ છે લંબ મજ્જા દ્વારા હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ થાય છે. મનુષ્યની આંખોમાં વસ્તુનું પ્રતિબિંબ કોના ઉપર રચાય છે? આઈરિસ ઉપર, કીકી ઉપર, નેત્ર પટલ ઉપર કે કનેનિકી ઉપર? મનુષ્યની આંખોનું વસ્તુનું પ્રતિબિંબ કોના ઉપર રચાય છે? તો સાચો જવાબ છે નેત્ર પટલ પર મનુષ્યની આંખો પર વસ્તુ પર પ્રતિબિંબ રચાય છે. કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે? બૃહદ મસ્તિષ્કમાંથી, લંબ મજ્જામાંથી, અનુમસ્તિષ્કમાંથી કે સેતુમાંથી? તો સાચો જવાબ છે લંબ મજ્જામાંથી કરોડરજ્જુનું ઉત્પન્ન થાય છે. મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે? 4, 5, 8 કે 9? મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે? તો સાચો જવાબ છે આ 5 જ્ઞાનેન્દ્રિયો હોય છે મનુષ્યમાં. કયો નર જાતીય અંતઃસ્ત્રાવ છે? ઇસ્ટ્રોન્જ, એડ્રેનાલિન, ટેસ્ટોસ્ટેરોન કે પ્રોજેસ્ટેરોન? કયો નર જાતીય અંતઃસ્ત્રાવ છે? તો સાચો જવાબ છે ટેસ્ટોસ્ટેરોન, જે નર જાતીય અંતઃસ્ત્રાવ છે. સ્ત્રીઓમાં અંડવાહિની શસ્ત્રક્રિયાનું શું કહેવામાં આવે છે? નસબંધી, વાસેક્ટોમી, ટ્યુબેક્ટોમી કે એન્ટેરોટોમી? સ્ત્રીઓમાં અંડવાહિનીનું શસ્ત્રક્રિયાનું શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ટ્યુબેક્ટોમી, જે સ્ત્રીઓમાં અંડવાહિનીનું શસ્ત્રક્રિયાને કહેવામાં આવે છે. મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો હોય છે? 2 જોડ, 4 જોડ, 22 જોડ કે 23 જોડ? મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો હોય છે? કેટલા રંગસૂત્રો તે નથી પૂછ્યું, કેટલા જોડ રંગસૂત્રો હોય છે તે પૂછ્યું છે. તો સાચો જવાબ છે 23 જોડ રંગસૂત્રો હોય છે. અને કેટલા રંગસૂત્રો હોય છે? તો 46 રંગસૂત્રો હોય છે. ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્ર પટલની આગળ, નેત્ર પટલની પાછળ, નેત્ર પટલ ઉપર કે આઈરિસ ઉપર? ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો સાચો જવાબ છે નેત્ર પટલની પાછળ રચાય છે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિના વસ્તુનું પ્રતિબિંબ. પક્વાશય એ કયા અંગનો શરૂઆતનો ભાગ છે? યકૃત, નાના આંતરડા, સ્વાદુપિંડ કે જઠર? પક્વાશય એ કયા અંગનો શરૂઆતનો ભાગ છે? તો સાચો જવાબ છે નાના આંતરડું, જે પક્વાશયમાં અંગનો શરૂઆતનો ભાગ છે. એટલે કે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ કયો છે? તો પક્વાશય. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિના કયા લેન્સનો ચશ્મા પહેરે છે? બહિર્ગોળ, અંતર્ગોળ, નળાકારીય લેન્સ કે બાયકોલમ લેન્સ? લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિના કયા લેન્સનો ચશ્મા પહેરે છે? તો સાચો જવાબ છે અંતર્ગોળ લેન્સ
ના અંતરગોળ લેન્સના ચશ્મા પહેરે છે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ. દેડકાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? 4, 6, 3 કે 13? આ ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. દેડકાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો સાચો જવાબ છે 3 ખંડોનું બનેલું હોય છે દેડકાનું હૃદય. નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય 13 ખંડોનું બનેલું હોય છે? વંદો, અળસિયું, દેડકો કે મગર? નીચેનામાંથી કયું પ્રાણીનું હૃદય 13 ખંડોનું બનેલું હોય છે? તો સાચો જવાબ છે વંદો છે. તેનું હૃદય છે 13 ખંડોનું બનેલું હોય છે. અને વંદો કયા સમુદાયનું પ્રાણી છે? તો સંધિપાત સમુદાયનું પ્રાણી છે. અને તે સમુદાયોમાં સૌથી મોટો સમુદાય સંધિપાત છે. રુધિર જૂથનો શોધક કોણ હતા? વિલાર્ડ, પાસ્કલ, કાર્લ સ્ટીનર કે મેન્ડેલ? રુધિર જૂથના શોધક કોણ હતા? તો સાચો જવાબ છે કાર્લ સ્ટીનર, જે રુધિર જૂથના શોધક હતા. માનવ કિડનીના સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન ખાલી છે? યુરિક એસિડ, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓર્જાઇલેટ કે પાઉલ મ્યુલર? માનવ કિડનીના સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન ખાલી છે? તો સાચો જવાબ છે કેલ્શિયમ ઓક્ઝાઇલેટ, જે માનવ કિડનીમાં સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન છે. લોહીના દબાણ માપવામાં સાધનને શું કહે છે? સ્ટેથોસ્કોપ, સ્પીડોમીટર, સ્ફિગ્મોમેનોમીટર કે સ્પિરોમીટર? હમણાં જ પ્રશ્ન ગયો. લોહીના દબાણ માપવા માટે સાધન શું કહે છે? તો સાચો જવાબ છે સ્ફિગ્મોમીટર, જે લોહીને દબાણ માપવા માટેનું સાધન છે. કયા બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહેવામાં આવે છે? એ બ્લડ ગ્રુપ વાળાને, બી બ્લડ ગ્રુપ વાળાને, ઓ બ્લડ ગ્રુપ વાળાને કે એબી બ્લડ ગ્રુપ વાળાને સાર્વજનિક દાતા કહેવામાં આવે છે? કયા બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને? તો સાચો જવાબ છે ઓ બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને, જેમને યુનિવર્સલ દાતા કહેવામાં આવે છે. સાર્વજનિક દાતા એટલે કે તે બધાને જ બ્લડ આપી શકે, એટલે તેને સાર્વજનિક દાતા કહેવામાં આવે છે. હૃદયના કયા તંત્રનો ભાગ છે? ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, શ્વસન તંત્ર કે રુધિરાભિસરણ તંત્ર? હૃદય કયા તંત્રનો ભાગ છે? તો સાચો જવાબ છે રુધિરાભિસરણ તંત્રનો ભાગ છે હૃદય. ડાયાલિસિસની શાની બીમારી દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે? પાચન તંત્રની બીમારી, હૃદયની બીમારી, ડાયાબિટીસની બીમારી કે મૂત્રપિંડની બીમારી? ડાયાલિસિસ શાની બીમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે? તો સાચો જવાબ છે મૂત્રપિંડની બીમારી હોય તેમને ડાયાલિસિસની બીમારીની મૂત્રપિંડની બીમારી હોય તેમને ડાયાલિસિસની ક્રિયા કરવામાં આવે છે. લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? આ તો હમણાં જ આવ્યો, સેવોમીટર, જે લોહીનું દબાણ માપવા માટેનું સાધનનો ઉપયોગ છે. કેન્દ્રીય ચેતાતંત્રનો મુખ્ય કેટલા ભાગ છે? 3, 4, 2 કે 5? કેન્દ્રીય ચેતાતંત્રનો મુખ્ય કેટલા ભાગો છે? તો સાચો જવાબ છે 2 ભાગ છે કેન્દ્રીય ચેતાતંત્રના મુખ્ય ભાગ. વ્યક્તિના મસ્તિષ્કમાં કુલ કેટલા ખંડો હોય છે? 4, 3, 6 કે 2? વ્યક્તિના મસ્તિષ્કમાં કુલ કેટલા ખંડો હોય છે? હૃદયમાં તો 4 ખંડો હોય છે, પણ વ્યક્તિના મસ્તિષ્કમાં કેટલા ખંડો હોય છે? તો સાચો જવાબ છે 4 ખંડો હોય છે વ્યક્તિના મસ્તિષ્કમાં. અને હૃદયમાં કેટલા ખંડો હોય છે? તો 4 ખંડો હોય છે. કરોડરજ્જુ અને બ્રેઇન સ્ટેમ દ્વારા ખાલી જગ્યાનું સંચાલન તથા નિયંત્રણ થાય છે. ચેતા કાર્યનું, મગજના કાર્યનું, દૈનિક કાર્યનું કે કારક કાર્યનું? કરોડરજ્જુ અને બ્રેઇન સ્ટેમ દ્વારા ખાલી જગ્યાનું સંચાલન તથા નિયંત્રણ થાય છે. તો સાચો જવાબ છે દૈનિક કાર્યોનું નિયંત્રણ થાય છે. કરોડરજ્જુ અને બ્રેઇન સ્ટેમ, જેમ કે તમે નિદ્રામાં હો, તમને કોઈ ઉઠાડે તો કરોડરજ્જુ કાર્ય કરતું હોય છે તે ટાઈમે, એટલે તેમને દૈનિક કાર્યનું કાર્ય કરતું હોય છે કરોડરજ્જુ અને બ્રેઇન સ્ટેમ.
હાઇપોથેલેમસ કોને જોડે છે? અગ્ર મગજ અને મધ્ય મગજને, મધ્ય મગજ અને પશ્વ મગજને, અગ્ર મગજ અને પશ્વ મગજને કે લંબ મજ્જા અને કરોડરજ્જુને? હાઇપોથેલેમસ કોને જોડે છે? તો સાચો જવાબ છે અગ્ર મગજ અને પશ્વ મગજને જોડે છે હાઇપોથેલેમસ. શ્વેતકણોનું જન્મસ્થાન શરીરના કયા શરીરમાં ક્યાં થાય છે? કિડનીમાં, અસ્થિમજ્જામાં, ફેફસામાં કે આંતરડામાં? શ્વેતકણોનું જન્મસ્થાન શરીરના ક્યાં થાય છે? તો સાચો જવાબ છે અસ્થિમજ્જામાં શ્વેતકણોનું જન્મસ્થાન થાય છે. નવજાત બાળકોની શ્વાસની ગતિ પ્રતિ મિનિટે ખાલી જગ્યા આસપાસ હોય છે? 20 મિનિટની, 30 મિનિટની, 40 મિનિટની કે 60 મિનિટની? નવજાત બાળકની શ્વાસની ગતિ પ્રતિ મિનિટે ખાલી જગ્યા આસપાસ હોય છે? તો સાચો જવાબ છે 40 મિનિટની 40 ગતિ મિનિટ પ્રતિ સેકન્ડની નવજાત બાળકની શ્વાસની ગતિ હોય છે. સ્ત્રી ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ગુમાવે તેને શું કહેવાય છે? વર્ધ, મેનોપોઝ, માસિક સ્ત્રાવ કે એન્ટી પ્રેગ્નેટન? સ્ત્રી ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ગુમાવે છે તેને શું કહેવાય છે? તો સાચો જવાબ છે મેનોપોઝ. જે સ્ત્રી ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ગુમાવે તેને મેનોપોઝ કહેવાય છે. અંડકોષના રંગસૂત્ર કેટલા હોય છે? 23 જોડ, 22 કે 44? અંડકોષમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો સાચો જવાબ છે 23 જોડ હોય છે અંડકોષમાં રંગસૂત્રોની જોડ. લસિકા વાહિનીઓ શામાં અંત પામે છે? નાની શિરાઓમાં, મોટી શિરાઓમાં, મોટી ધમનીઓમાં કે રુધિર કેશિકાઓમાં? લસિકા વાહિનીઓ શામાં અંત પામે છે? તો સાચો જવાબ છે મોટી શિરાઓમાં લસિકા વાહિનીઓ અંત પામે છે. નીચેનામાંથી કયો ભાગ યાદશક્તિનું નિયંત્રણ કરે છે? શંખક ખંડ, પશ્ચપાલિક ખંડ, અગ્રપાલિક ખંડ કે મધ્યપાલિક ખંડ? જે તમે હાલ યાદ કરો છો તેનું નિયંત્રણ કોણ કરે છે? આ પ્રશ્ન તમને યાદ રહેશે એ તમારો કયો ખંડ નિયંત્રણ કરે છે? તો સાચો જવાબ છે અગ્રપાલિક ખંડ, જે યાદશક્તિનું નિયંત્રણ કરે છે. મધ્ય મગજમાં ભાગને શું કહેવાય છે? થેલામસ, અનુમસ્તિષ્ક, ચતુષ્કાય કે સેતુ? મધ્ય મગજના ભાગને શું કહેવાય છે? તો સાચો જવાબ છે ચતુષ્કાય કહેવામાં આવે છે મધ્ય મગજના ભાગને. પિટ્યુટરી ગ્રંથિ ઉપર અને થેલેમસ ગ્રંથિ નીચે કઈ ગ્રંથિ આવેલી હોય છે? પિનિયલ, થાઇમસ, થાઇરોઇડ કે હાઇપોથેલેમસ? પિટ્યુટરી ગ્રંથિની ઉપર અને થેલેમસ ગ્રંથિની નીચે કઈ ગ્રંથિ આવેલી હોય છે? એટલે કે થેલેમસ ગ્રંથિ પછી ગ્રંથિ આવે અને પછી પિટ્યુટરી ગ્રંથિ આવે. તો સાચો જવાબ છે પિનિયલ ગ્રંથિ, જે પિટ્યુટરી ગ્રંથિની ઉપરના ભાગમાં અને થેલેમસ ગ્રંથિની નીચેના ભાગ એટલે કે પિટ્યુટરી અને થેલેમસ ગ્રંથિની વચ્ચે આવેલી હોય છે પિનિયલ ગ્રંથિ. મનુષ્યમાં ઉત્સર્જન એકમ કયો છે? બાઉમેન, કોથળી, મૂત્રપિંડ, નલિકા, મૂત્રાશય કે મૂત્રપિંડ? મનુષ્યમાં ઉત્સર્જન એકમ કયો છે? તો સાચો જવાબ છે મૂત્રપિંડ નલિકા, જે મનુષ્યના ઉત્સર્જન એકમ છે. મનુષ્યના આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? ડોળા ઉપર, કીકી ઉપર, નેત્રપટલ ઉપર કે કનિકા પર? મનુષ્યની આંખોમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો સાચો જવાબ છે નેત્રપટલ પર મનુષ્યની આંખોમાં પ્રતિબિંબ રચાય છે. હમણાં જ પ્રશ્ન ગયો આવ્યો. હૃદયનું પેસમેકર ખાલી ગયા છે? એવી નોડ, SA નોડ, SV નોડ કે NA નોડ? હૃદયનું પેસમેકર ખાલી જગ્યા છે તો સાચો જવાબ છે SA નોડ, જે હૃદયનું પેસમેકર છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? સ્વાદુપિંડ, જઠર, યકૃત કે પિત્તાશય?
ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતો અંગ કયું છે? તો સાચો જવાબ છે સ્વાદુપિંડ, જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ છે. રુધિર શામાં હોય છે? શ્વેત કર્ણકોમાં, ત્રાક કર્ણકોમાં, રુધિરમાં કે રુધિર કોષોમાં? રુધિર શામાં હોય છે? તો સાચો જવાબ છે રુધિરમાં હોય છે. રુધિર રસ શામાં હોય છે? તો રુધિરમાં હોય છે. પ્રાણીઓમાં વિવિધ પદાર્થોના વહન સાથે સંકળાયેલ તંત્રને શું કહેવાય છે? પરિવહન તંત્ર, પાચન તંત્ર, પ્રજનન તંત્ર કે ઉત્સર્જન તંત્ર? પ્રાણીઓમાં વિવિધ પદાર્થો વહન સાથે સંકળાયેલ તંત્રને શું કહેવાય છે? તો સાચો જવાબ છે પરિવહન તંત્ર કહેવામાં આવે છે પ્રાણીઓમાં વિવિધ ભાગોમાં વહન સાથે સંકળાયેલ તંત્રને. તંદુરસ્ત મનુષ્યના શરીરમાં તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? 38.8 સેલ્સિયસ, 96 સેલ્સિયસ, 37 ફેરનહીટ કે 96.8 સેલ્સિયસ? તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? તો સાચો જવાબ છે 36.8 સેલ્સિયસ હોય છે તંદુરસ્ત મનુષ્યનું શરીરનું તાપમાન. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? ફેફસા, કાન, આંખ કે હૃદય? ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? તો સાચો જવાબ છે આંખને લગતો રોગ છે ગ્લુકોમા. આ સાથે આપણે 100 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને તમે આટલા સુધી જોતા હોય તો કમેન્ટ કરજો. શરીરના કયા ભાગને રુધિર શુદ્ધ બને છે? હૃદયમાં, ફેફસામાં, કર્ણકમાં કે ક્ષેપકમાં? શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? તો સાચો જવાબ છે ફેફસામાં રુધિર શુદ્ધ બને છે. કરોડરજ્જુમાંથી કેટલા જોડ ચેતા ઉત્પન્ન થાય છે? 41, 44, 21 કે 31? કરોડરજ્જુમાંથી કેટલા જોડ ચેતા ઉત્પન્ન થાય છે? તો સાચો જવાબ છે 31 જોડ ઉત્પન્ન થાય છે કરોડરજ્જુમાંથી ચેતાકોષો. ચેતાતંત્ર અને જ્ઞાન તંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે? ન્યુરોલોજી, ગાયનેકોલોજી, નેફ્રોલોજી કે યુરોલોજી? ચેતાતંત્ર, જ્ઞાન તંતુ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ન્યુરોલોજી કહેવામાં આવે છે. ચેતાતંત્ર, જ્ઞાન તંતુ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ન્યુરોલોજી કહેવામાં આવે છે. માનવ શરીરમાં લોહીને ફરતું રાખવાનું કાર્ય કરતું અંગ કયું છે? કિડની, હૃદય, ફેફસા કે લીવર? માનવ શરીરમાં લોહીને ફરતું રાખવાનું કાર્ય કોણ કરે છે? તો સાચો જવાબ છે હૃદય, જે માનવ શરીરના લોહીને ફરતું રાખવાનું કાર્ય કરે તો અંગ છે. શુક્રપિંડ કયા આકારના હોય છે? લંબગોળ, ચોરસ, ગોળ કે ત્રિકોણ? શુક્રપિંડ કેવા આકારના હોય છે? તો સાચો જવાબ છે લંબગોળ હોય છે શુક્રપિંડ. માનવ શરીરમાં કિડનીની અંગ કયું કાર્ય કરે છે? લોહીને શુદ્ધ કરવાનું, ખોરાકનું પાચન, હવાને શુદ્ધ કરવાનું? માનવીય શરીરમાં કિડનીનું અંગ કયું કાર્ય કરે છે? તો સાચો જવાબ છે લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે માનવ શરીરની કિડનીનું અંગ. માણસની વામનતા કઈ ગ્રંથિને આભારી છે? પિચ્યુટરી, થાઇમસ, થાઇરોઇડ કે હાઇપોથેલેમસ? માણસની વામનતા કઈ ગ્રંથિને આભારી છે? તો સાચો જવાબ છે પિચ્યુટરી ગ્રંથિના આધારે માણસની વામનતા આભારી છે. નીચેના પૈકી કયા અંતઃસ્ત્રાવ સંશ્લેષણ માટે આયોડિનની જરૂર છે? એડ્રેનાલિન, ઓક્સિજન, થાઇરોક્સિન કે ઇન્સ્યુલિન? નીચેના પૈકી કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે? તો સાચો જવાબ છે થાઇરોક્સિન, જેના અંતઃસ્ત્રાવ માટે સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. પુખ્ત વયના માનવીના હાડપિંજરમાં હાડકાઓની સંખ્યા કેટલી હોય છે? 200, 206, 213 કે 208? પુખ્ત વયના માનવના હાડપિંજરમાં હાડકાઓની સંખ્યા કેટલી હોય છે?
તો સાચો જવાબ છે 206 હોય છે પુખ્ત વયના માનવીના હાડપિંજરની સંખ્યા. હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે? બી, ડી, સી કે એ? હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન બી, વિટામિન ડી, વિટામિન સી કે વિટામિન એ? તો સાચો જવાબ છે વિટામિન ડી, જે હાડકાની વૃદ્ધિ માટે જરૂરી વિટામિન છે. અને સૌથી વધુ વિટામિન ડી ક્યાંથી મળે છે? તો સૂર્યપ્રકાશમાંથી મળે છે. હાથમાં દરેક પંજામાં કુલ કેટલા હાડકાં હોય છે? 21, 15, 17 કે 19? હાથના દરેક પંજામાં કેટલા હાડકાં હોય છે? તો સાચો જવાબ છે 19 હોય છે હાથના દરેક પંજામાં. અને કુલ કેટલા બંને હાથોમાં કેટલા હાડકાં હોય છે? તો પંજામાં કેટલા હાડકાં હોય છે? તો 38 હોય છે. શરીરમાં શાની ઉણપથી ડાયાલિસિસ થાય છે? આયોડિન, રક્તકણ, ઇન્સ્યુલિન કે એક પણ નહીં? શરીરમાં શાની ઉણપથી ડાયાબિટીસ થાય છે? તો સાચો જવાબ છે ઇન્સ્યુલિનને ઉણપથી ડાયાબિટીસ થાય છે. પુરુષ શુક્રપિંડમાંથી કયો જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન કે યુરેટર? પુરુષ શુક્રપિંડમાંથી કયો જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? તો સાચો જવાબ છે ટેસ્ટોસ્ટેરોન, જે પુરુષ શુક્રપિંડમાંથી જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. ચરબીનું પાચન કરનાર દ્રવ્ય કયું છે? ટ્રિપ્સિન, ઇન્વર્ટ્સ, લાઇપેઝ કે ઇરોપિન? ચરબીનું પાચન કરનાર દ્રવ્ય કયું છે? તો સાચો જવાબ છે લાઇપેઝ, જે ચરબીનું પાચન કરતું દ્રવ્ય છે. મનુષ્યની કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે? 26 મણકા, 36 મણકા, 6 મણકા કે 16 મણકા? મનુષ્યની કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે? તો જે સાચો જવાબ છે 26 મણકા હોય છે મનુષ્યની કરોડરજ્જુમાં. પુખ્ત વયના માણસની ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? 22, 8, 16 કે 29? પુખ્ત વયના માણસની ખોપરીમાં કેટલા હાડકાં હોય છે? તો સાચો જવાબ છે 8 હાડકાં હોય છે પુખ્ત વયના માણસની ખોપરીમાં. નેત્રદાન આપનાર આંખના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે? આઇરિસનો, લેન્સનો, કાર્નિયાનો કે રેટિનો? નેત્રદાન આપનારી આંખના કયા ભાગનો ઉપયોગ થાય છે? એટલે કે નેત્રદાનમાં કયા ભાગનો ઉપયોગ થાય છે આંખનો? તો સાચો જવાબ છે કોર્નિયાનો ઉપયોગ થાય છે નેત્રદાનને આપનારી આંખનો. માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? હૃદયમાં, કિડનીમાં, આંતરડામાં કે મગજમાં? માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? તો સાચો જવાબ છે કિડનીમાં શુદ્ધિકરણ થાય છે રુધિરનું. નીચેમાંથી કયો અંતઃસ્ત્રાવ અંગ પિટ્યુટરી ગ્રંથિનો નથી? ટીએચ, જીએચ, એડીએચ કે ટીએસએચ? નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિનો નથી? તો સાચો જવાબ છે એડીએચ, જે અંતઃસ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિનો નથી. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે? ત્રિદલ વાલ્વ, દ્વિદલ વાલ્વ, અતંત્રાકાર વાલ્વ કે એ અને બી બંને? ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે? તો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે ક્ષેપકોના કર્ણમાં પાછું અટકાવનાર વાલ્વ દ્વિદલ અને ત્રિદલ વાલ્વ છે. વાલ્વયુક્ત રુધિરના વાહિનીઓને શું કહેવાય છે? રુધિરા કેશિકા, ધમની, શિરા કે લસિકા? વાલ્વયુક્ત રુધિર વાહિનીઓને શું કહેવાય છે?
તો સાચો જવાબ છે શીરા કહેવામાં આવે છે વાલયુક્ત રુધિરને. નીચેના પૈકી શામાં અંડકોષનું સર્જન થાય છે? પરાગરજમાં, પરાગાશયમાં, પરાગવાહિનીમાં કે અંડકમાં? નીચેના પૈકી શામાં અંડકોષનું સર્જન થાય છે? તો સાચો જવાબ છે અંડકમાં, જેમાં અંડકોષનું સર્જન થાય છે. ગ્લુકોઝના અણુનો પૂર્ણ દહન થતાં કેટલા એટીપી મળે છે? 6, 8, 30 કે 38? ગ્લુકોઝના અણુનું પૂર્ણ દહન થતાં કેટલા એટીપી મળે છે? તો સાચો જવાબ છે 38 એટીપી મળે છે ગ્લુકોઝના અણુનું પૂર્ણ દહન થતાં. એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? 120 થી 30, 80, 180 થી 120, 130 થી 70, 140 થી 160? એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્તનું દબાણ કેટલું હોવું જોઈએ? તો સાચો જવાબ છે 120 થી 80 હોવું જોઈએ સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્તનું દબાણ. મનુષ્યમાં જમણા ક્ષેપકમાંથી ફેફસા સુધી રુધિર લઈ જતી રુધિર વાહિની કઈ છે? મહાશિરા, મહાધમની, ફૂસ્ફૂસ શિરા કે ફૂસ્ફૂસ ધમની? મનુષ્યમાં જમણા ક્ષેપકમાંથી ફેફસા સુધી રુધિર લઈ જતી રુધિર વાહિની કઈ છે? તો સાચો જવાબ છે મહાશિરા, જે મનુષ્યમાં જમણા ક્ષેપકમાંથી ફેફસા સુધી રુધિર લઈ જતી રુધિર વાહિની છે. મનુષ્યમાં પ્રત્યેક મૂત્રપિંડમાં કેટલા ઔષધીય એકમો હોય છે? 1 લાખ, 30 લાખ, 100 લાખ કે 20 લાખ? મનુષ્યમાં પ્રત્યેક મૂત્રપિંડમાં કેટલા ઔષધીય એકમો હોય છે? તો સાચો જવાબ છે 10 લાખ હોય છે મનુષ્યના પ્રત્યેક મૂત્રપિંડમાં ઉત્સર્જન એકમો. અંડપિંડમાંથી અંડકોષનું મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય છે? પ્રજનન, અંડકોષ પ્રાપ્ત, ઋતુસ્રાવ કે ફલન ક્રિયા? અંડપિંડમાંથી અંડકોષનું મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય છે? તો સાચો જવાબ છે અંડકોષ પ્રાપ્ત, જે અંડમાંથી અંડકોષનું મુક્ત થવાની ક્રિયાને અંડપ્રાપ્ત કોષ પ્રાપ્ત કહે છે. મનુષ્યમાં હૃદયના કેટલા ખંડો હોય છે? સિમ્પલ ક્વેશ્ચન છે આ તો. મનુષ્યમાં હૃદયના કેટલા ખંડો હોય છે? તો સાચો જવાબ છે 4 ખંડો આવેલા હોય છે મનુષ્યના હૃદયમાં. અને મનુષ્યના મસ્તિષ્કમાં કેટલા ખંડો હોય છે? તો 4 જ ખંડો હોય છે. આંખનું કયું અંગ લેન્સની માફક કાર્ય કરે છે? કાર્નિયા, નેત્રમણી, નેત્રપટલ કે કનિકા? આંખનું કયું અંગ લેન્સની માફક કાર્ય કરે છે? તો સાચો જવાબ છે નેત્રપટલ, જે આંખનું લેન્સની માફક કાર્ય કરે છે. મનુષ્યમાં હાડપિંજરમાં કેટલા હાડકાં આવેલા હોય છે? 236, 254, 198 કે 213? મનુષ્યની હાડપિંજરમાં કેટલા હાડકાં આવેલા હોય છે? તો સાચો જવાબ છે 213 હાડકાં આવેલા હોય છે મનુષ્યની હાડપિંજરમાં. દાંતનું બહારનું પડ ખાલી ક્યાંનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ફોસ્ફેટ કે સોડિયમ ફોસ્ફેટ? દાંતનું બહારનું પડ શેનું બનેલું હોય છે? તો સાચો જવાબ છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે દાંતનું બહારનું પડ. હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? બૃહદ મસ્તિષ્ક દ્વારા, લઘુ મસ્તિષ્ક દ્વારા, મધ્ય મગજ દ્વારા કે લંબ મજ્જા દ્વારા? હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો સાચો જવાબ છે લંબ મજ્જા દ્વારા હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ થાય છે. રુધિર જૂથના શોધક કોણ છે? વિલાર્ડ, પાસ્કલ, કાર્લ લેન્ડસ્ટીનર કે મેન્ડલ? રુધિર જૂથના શોધક કોણ છે? તો સાચો જવાબ છે કાર્લ લેન્ડસ્ટીનર, જે રુધિર જૂથના શોધક છે. હાડકાં અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે? કેલ્શિયમ, આયોડીન, આયરન કે પોટેશિયમ? હાડકાં અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે?
તો સાચો જવાબ છે કેલ્શિયમ, જે હાડકા અને દાંતની રચના માટે જરૂરી ખનિજ છે. માનવ મસ્તકમાં નીચેના પૈકી કયો એક ભાગ ગળવું અને ઉલટી માટેનું નિર્ગમન કરે કેન્દ્ર છે? અનુમસ્તિષ્ક, પશ્વ મસ્તિષ્ક, લંબ મજ્જા કે સેતુ? માનવ મસ્તકમાં નીચેના પૈકી કયો એક ભાગ ગળવું અને ઉલટી માટેનું નિર્ગમન કેન્દ્ર છે? તો સાચો જવાબ છે લંબ મજ્જા, જે માનવ મસ્તકમાં એક ગળવું અને ઉલટી માટેનું નિર્ગમન કેન્દ્ર છે. યકૃત દ્વારા નીચેનામાંથી શેની ઉત્પત્તિ થાય છે? લાઇપેજની, યુરિયાની, શ્લેષ્માની કે હાઇડ્રોક્લોરિક એસિડની? યકૃત દ્વારા નીચેનામાંથી શેની ઉત્પત્તિ થાય છે? તો સાચો જવાબ છે યુરિયાની ઉત્પત્તિ થાય છે યકૃત દ્વારા. માનવ કિડનીમાં રહેલી પથરી શેની બનેલી હોય છે? મેગ્નેશિયમ સલ્ફેટની, સોડિયમ એસિટેટની, કેલ્શિયમ ઓર્ગેઝેલેટની કે કેલ્શિયમની? માનવ કિડનીમાં રહેલી પથરી શેની બનેલી હોય છે? તો સાચો જવાબ છે કેલ્શિયમ ઓક્ઝેલેટની બનેલી હોય છે માનવ કિડનીમાં પથરી. મોટા ભાગે જીવાણુ શ્વસન કેવી રીતે કરે છે? ચામડી દ્વારા, ક્લોમ દ્વારા, ફેફસા દ્વારા કે વાર્તક તંત્ર દ્વારા? મોટે ભાગે જીવાણુ શ્વસન કેવી રીતે કરે છે? જીવાણુ પૂછ્યું છે. તો સાચો જવાબ છે વાતક તંત્ર દ્વારા મોટા ભાગે જીવાણુ શ્વસન કરે છે. હૃદયને લોહી પહોંચાડવાની રક્તવાહિની કઈ છે? પલ્મોનરી, કોરોબરી, મેનિન્જિયલ કે મેમરી? હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિની કઈ છે? તો સાચો જવાબ છે મેમરી, જે હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિની છે. મનુષ્યમાં જઠરની દીવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે? 1, 2, 3 કે 4? મનુષ્યમાં જઠરની દીવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે? તો સાચો જવાબ છે 3 પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે મનુષ્યની જઠરની દીવાલ. મનુષ્યમાં ખોરાકની પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? જઠરમાંથી, ખોરાક નળીમાંથી, નાનું આંતરડામાંથી કે મુખમાંથી? મનુષ્યમાં ખોરાકમાં પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો સાચો જવાબ છે મુખમાંથી શરૂઆત થાય છે મનુષ્યમાં પાચનની શરૂઆત. ડાયાલિસિસની સારવારની શરીરમાં કયા અંગ સાથે સંબંધિત છે? કિડની, ફેફસા, હૃદય કે લીવર? ડાયાલિસિસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે કિડની સાથે સંબંધિત છે ડાયાલિસિસની સારવાર. મગજના તળિયામાં કઈ ગ્રંથિ આવેલી હોય છે? પિચ્યુટરી, પિનિયલ, હાઇપોથેલેમસ કે થાઇમસ ગ્રંથિ? મગજના તળિયામાં કઈ ગ્રંથિ આવેલી હોય છે? તો સાચો જવાબ છે પિચ્યુટરી ગ્રંથિ, જે મગજના તળિયામાં આવેલી ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવમાં થાઇરોક્સિનના બંધારણ માટે નીચેનામાંથી શું જરૂરી છે? દૂધ, કોડ લીવર ઓઇલ, આયોડિનયુક્ત મીઠું કે સફરજન? થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવમાં થાઇરોક્સિનના બંધારણ માટે નીચેનામાંથી શું જરૂરી છે? થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવમાં થાઇરોક્સિનના બંધારણ માટે નીચેનામાંથી શું જરૂરી છે? તો સાચો જવાબ છે આયોડિન યુક્ત મીઠું જરૂરી છે થાઇરોઇડ ગ્રંથિમાં અંતઃસ્ત્રાવમાં થાઇરોક્સિનના બંધારણ માટે. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? કેમોથેરાપી, બાયોસ્કોપ, લેપોસ્કોપી કે ટેસોસ્કોપી? કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? તો સાચો જવાબ છે લેપ્રોસ્કોપી, જે કુટુંબ નિયોજન માટે સંબંધ ધરાવે છે. મનુષ્યના શરીરમાં સૌથી મોટું અને મજબૂત હાડકું કયું છે? ફીમર, સ્ટેપ્સ, હાથ કે પગ? મનુષ્યના શરીરમાં સૌથી મોટું અને મજબૂત હાડકું કયું છે?
તો સાચો જવાબ છે ફીમર, જે મનુષ્યનું સૌથી મોટું અને મજબૂત હાડકું છે, જેને આપણે સાથળનું હાડકું પણ કહીએ છીએ. મગજના કયા ભાગમાં ઐચ્છિક ક્રિયા માટે કેન્દ્ર આવેલું હોય છે? અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ કે આપેલા તમામ? મગજના કયા ભાગમાં અનૈચ્છિક ક્રિયા માટે કેન્દ્ર આવેલા હોય છે? તો સાચો જવાબ છે પશ્વ મગજમાં, જેના અનૈચ્છિક ક્રિયા માટે કેન્દ્ર આવેલા હોય છે. પાલકની ભાજીમાં નીચેનામાંથી કયું તત્વ સૌથી વધારે હોય છે? કાર્બોહાઈડ્રેટ, ચરબી, લોહ કે વિટામિન? પાલકની ભાજીમાં નીચેનામાંથી કયું તત્વ સૌથી વધારે હોય છે? તો સાચો જવાબ છે લોહ, જે પાલકની ભાજીમાં સૌથી વધુ તત્વ હોય છે. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે? CO2 અને પાણીની, ક્લોરોફિલની, સૂર્યપ્રકાશની કે આપેલ તમામની? સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે? તો સાચો જવાબ છે આપેલ તમામ, એટલે કે CO2 અને પાણી, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ, આ બધાની જરૂર પડે છે સ્વાવલંબીના પોષણ પદ્ધતિમાં. સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગમાં લીલા પણ અને આયોડિનમાં મંદ દ્રાવણમાં ડુબાડતા કેવો રંગ ધારણ કરે છે? પીળો, ભૂરો, સફેદ કે લાલ? સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગમાં લીલા પણ અને આયોડિનના મંદ દ્રાવણમાં ડુબાડતા કેવો રંગ ધારણ કરે છે? તો સાચો જવાબ છે ભૂરો રંગ ધારણ કરે છે. સ્ટાર્ચની હાજરીમાં દર્શાવતા પ્રયોગમાં લીલા પણ અને આયોડિનની મંદ દ્રાવણમાં ડુબાડતા ભૂરો રંગ ધારણ કરે છે. ખેતરમાં થતી અનૈચ્છિક વસ્તુઓને શું કહેવાય છે? શ્રુપ, નીંદણ, ઘાસ કે વૃક્ષ? તો સાચો જવાબ છે નીંદણ કહેવામાં આવે છે ખેતરમાં થતી અનૈચ્છિક વસ્તુઓને. પાણી કયા ઘટકનું તત્વનું બનેલું હોય છે? ઓક્સિજન અને કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન કે ઓક્સિજન અને ભેજ? પાણી કયા ઘટકના તત્વોનું બનેલું છે? તો સાચો જવાબ છે O2 અને H2O, એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજનનું બનેલું છે પાણી. વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે? પુષ્પ, પ્રકાંડ, પર્ણ કે મૂળ? વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે? તો સાચો જવાબ છે પુષ્પ દ્વારા વનસ્પતિના અંગનું પ્રજનન થાય છે. 1 ગ્રામ ખાંડમાંથી કેટલા કેલરી ઉર્જા મળે છે? 4.1 કેલરી, 5.4 કેલરી, 3.2 કેલરી કે 8.9 કેલરી? 1 ગ્રામ ખાંડમાંથી કેટલા કેલરી ઉર્જા મળે છે? તો સાચો જવાબ છે 4.1 કેલરી મળે છે 1 ગ્રામ ખાંડમાંથી. ધન ઓર્ગેનિક કચરાને ખાતર ફેરવવામાં કયા જીવો તેમાં દાખલ કરવામાં આવે છે? વંદા, અળસિયા, ગરોળી કે ઉંદર? ઘન ઓર્ગેનિક કચરાને ખાતરમાં ફેરવવામાં કયા જીવો તેમાં દાખલ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે અળસિયાને ઉમેરવામાં આવે છે ઘન ઓર્ગેનિક ખાતરને ફેરવવા માટે. અળસિયા દ્વારા તૈયાર થતા ખાતરને શું કહેવામાં આવે છે? ખાતર લખેલું છે આના અંદર. અળસિયા દ્વારા તૈયાર કરાતા ખાતરને શું કહેવામાં આવે છે? હોર્ટિકલ્ચર, પિસિકલ્ચર, આરોબિકલ્ચર કે વર્મિકલ્ચર? અળસિયા દ્વારા તૈયાર થતા ખાતરને શું કહેવાય છે? તો સાચો જવાબ છે વર્મિકલ્ચર કહેવામાં આવે છે અળસિયા દ્વારા તૈયાર થતા ખાતરને. પપૈયા એ ખાલી જગ્યા પ્રકારના વિટામિનનો સમૃદ્ધ સ્ત્રોત છે. વિટામિન A, વિટામિન B, વિટામિન C કે વિટામિન D? પપૈયા ખાલી જગ્યા પ્રકારના વિટામિનનો સમૂહનો સમૃદ્ધ સ્ત્રોત છે. તો સાચો જવાબ છે વિટામિન C નો સમૃદ્ધ સ્ત્રોત છે પપૈયું. વનસ્પતિ બીજ નકામા પદાર્થો કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? રેઝિન,
ગુંદર, રેઝિન અને ગુંદર બંને કે એક પણ નહીં. વનસ્પતિના બીજા નકામા પદાર્થો કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો સાચો જવાબ છે રેઝિન અને ગુંદર. જે વનસ્પતિના બીજા નકામા પદાર્થો જે બહાર નીકળે છે તેને આપણે ઉત્સર્જન કરે છે તેને આપણે રેઝિન અથવા ગુંદર તરીકે ઓળખીએ છીએ. જે પદાર્થો શરીરને પોષણ તત્વોનું જરૂરિયાત રોજિંદા જીવનમાં પૂરી પાડે છે તેને શું કહેવાય છે? ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, આહાર કે ઉત્સર્જન દ્રવ્યો. જે પદાર્થો શરીરને પોષણ તત્વોની જરૂરિયાત રોજિંદા જીવનમાં પૂરી પાડે છે તેને શું કહેવાય છે? તો સાચો જવાબ છે આહાર કહેવામાં આવે છે. જે પદાર્થ શરીરને પોષણ તત્વોની જરૂરિયાત અને રોજિંદા જીવનમાં પૂરી પાડે છે. વનસ્પતિને અપાતા પોષક તત્વોમાંથી કયું ગુરુ પોષક તત્વ છે? નાઇટ્રોજન, મેગ્નેશિયમ, આયરન કે A અને B બંને? વનસ્પતિને અપાતા પોષક તત્વોમાંથી કયું ગુરુ પોષક તત્વ છે? તો સાચો જવાબ છે A અને B બંને. એટલે કે વનસ્પતિને અપાતા પોષક તત્વોમાં ગુરુ પોષક તત્વ તરીકે એટલે કે નાઇટ્રોજન અને મેગ્નેશિયમ છે. વૃક્ષો આપણને કયો વાયુ આપે છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. હાઇડ્રોસલ્ફાઇડ, ક્લોરીન, ઓક્સિજન કે ઉપરના તમામ? વૃક્ષો આપણને કયો વાયુ આપે છે? તો સાચો જવાબ છે ઓક્સિજન આપણને આપે છે વૃક્ષો આપણને. હવામાં રહેલો કયો વાયુ પ્રકાશ સંશ્લેષણમાં વપરાય છે? ઓક્સિજન, નાઇટ્રોજન, આર્ગોન કે કાર્બન ડાયોક્સાઇડ? હવામાં રહેલો કયો વાયુ પ્રકાશ સંશ્લેષણમાં વપરાય છે? આ ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. જે હવામાં રહેલા ઓક્સિજનમાં હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જે પ્રકાશ સંશ્લેષણમાં વપરાય છે. લોહીમાં રક્તકણમાં હિમોગ્લોબિનના નિર્માણ માટે ખોરાકમાં કયા ખનિજના ક્ષારની આવશ્યકતા રહે છે? કેલ્શિયમ, આયોડિન, ફોસ્ફરસ કે લોહ? લોહીમાં રક્તમાં હિમોગ્લોબિનના નિર્માણ માટે ખોરાકમાં કયા ખનિજના ક્ષારની આવશ્યકતા રહે છે? તો સાચો જવાબ છે લોહ. જે લોહમાં રક્તકણમાં હિમોગ્લોબિનના નિર્માણ માટે ખોરાકના ખનિજમાં ક્ષારની આવશ્યકતા રહે છે. કયો પાક હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં ઉતારે છે? ઘઉં અને ચોખા, શેરડી, કપાસ કે કઠોળ? કયો પાક હવામાં રહેલા નાઇટ્રોજન યુક્ત જમીનમાં ઉતારે છે? તો સાચો જવાબ છે કઠોળ. જે હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં ઉતારે છે, જેમાં મગ, ચણા જે બધા આવે તે. વિટામિન એ નું પૂર્વગામી સ્વરૂપ કયું છે? કેરોટોલ, કર્ટોલ, કાર્બન, કેરોટીન કે કોલેસ્ટ્રોલ? વિટામિન એ નું પૂર્વગામી સ્વરૂપ કયું છે? તો સાચો જવાબ છે કેરોટીન. જે વિટામિન એ નું પૂર્વગામી સ્વરૂપ છે. ગાજરમાંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે? વિટામિન એ, વિટામિન ડી, વિટામિન સી કે વિટામિન E? ગાજરમાંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે? તો સાચો જવાબ છે વિટામિન E પ્રાપ્ત થાય છે ગાજરમાંથી. રોગ પ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન B12, વિટામિન B6, ફોલિક એસિડ કે વિટામિન B2? રોગ પ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે? તો સાચો જવાબ છે વિટામિન B6. જે રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી વિટામિન છે. વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? રિકેટ્સ, રતાળુપણું, બેરી કે સ્કર્વી? વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે રતાળુપણું થાય છે વિટામિન એ ની ઉણપથી. વનસ્પતિમાં લીલો રંગ શાને આભારી છે? એન્થોસાયનિન, ક્લોરોફિલ, હિમોગ્લોબિન કે ઝેનોફિલ? વનસ્પતિમાં લીલો રંગ શેના આભારી છે?
તો સાચો જવાબ છે ક્લોરોફિલના આભારી છે વનસ્પતિમાં લીલો રંગ. ટોકોફેરોલ એ કયા વિટામિનનું નામ છે? વિટામિન એ, વિટામિન કે, વિટામિન એ કે વિટામિન સી? ટોકોફેરોલ એ કયા વિટામિનનું નામ છે? તો સાચો જવાબ છે વિટામિન એનું નામ છે ટોકોફેરોલ. અને થાઇમિન કયા વિટામિનનું નામ છે એ પણ કમેન્ટ કરીને કહેજો. વિટામિન સીનું બીજું નામ શું છે? તો સાયનોકોબાલામિન, નાયાસિન, રિબોફ્લેવિન કે એસ્કોર્બિક એસિડ? વિટામિન સીનું બીજું નામ શું છે? તો સાચો જવાબ છે એસ્કોર્બિક એસિડ છે વિટામિન સીનું બીજું નામ. નીચેના પૈકી ખાલી કે વિટામિન ડીનો ખૂબ સારો પ્રાપ્તિ સ્થાન છે? સોયાબીન, માછલીનું યકૃતનું તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી કે પપૈયું? નીચેના પૈકી ખાલી કે વિટામિન ડીનું ખૂબ સારું સ્ત્રોત પ્રાપ્તિ સ્થાન છે? તો સાચો જવાબ છે માછલીના યકૃતનું તેલ છે વિટામિન ડીનો ખૂબ સારું પ્રાપ્તિ સ્થાન છે. અને વિટામિન સીનો ખૂબ સારો પ્રાપ્તિ સ્થાન કયો છે? તો પપૈયું. નીચેનામાંથી જળ દ્રવ્ય વિટામિન કયો છે? વિટામિન સી, વિટામિન એ, વિટામિન કે કે વિટામિન ડી? નીચેનામાંથી જળ દ્રવ્ય વિટામિન કયો છે? તો સાચો જવાબ છે વિટામિન સી જે જળ દ્રવ્ય વિટામિન છે. એનિમિયા કયા ખંડના તત્વની ઉણપથી સર્જાય છે? કેલ્શિયમ, લોહ તત્વ, ફોસ્ફરસ કે પોટેશિયમ? એનિમિયા કયા ખંડના તત્વની ઉણપથી સર્જાય છે? તો સાચો જવાબ છે લોહ તત્વ જે એનિમિયાની ઉણપથી સર્જાય છે. ગોઈટરનો રોગ કયા પોષકના તત્વોની ઉણપથી થઈ શકે છે? પ્રોટીન, વિટામિન, આયોડિન કે આયરન? ગોઈટર રોગ કયા પોષક તત્વોની ઉણપથી થાય છે? તો સાચો જવાબ છે આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે. વિટામિન સીના અભાવથી કયો રોગ થાય છે? સ્કર્વી, જોન્ડિસ, બેરી કે એક પણ નહીં? વિટામિન સીના અભાવથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે સ્કર્વી જે વિટામિન સીની ઉણપથી થતો રોગ છે. વનસ્પતિમાં સૂર્યપ્રકાશની હાજરીમાં શાનો ઉપયોગ કરીને ખોરાકનું સંશ્લેષણ કરે છે? H2O અને CO, CO2 અને O2, H2O, O2 અને CO2 કે H2O અને CO2? વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં શાનો ઉપયોગ કરીને ખોરાકનું સંશ્લેષણ કરે છે? તો સાચો જવાબ છે H2O અને CO2 એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ઉપયોગ કરે છે. નીચેના પૈકી કયું પોષક કેલ્શિયમનો સ્ત્રોત નથી? ચોખા, રાગી, મલાઈ વગરનું દૂધ કે ઈંડા? નીચેના પૈકી કયું પોષક કેલ્શિયમનો સ્ત્રોત નથી? તો સાચો જવાબ છે ચોખા જે કેલ્શિયમનો સ્ત્રોત નથી. જે રાગી, મલાઈ વગરનું દૂધ અને ઈંડા જે કેલ્શિયમનો સ્ત્રોત છે અને ચોખા નથી. સજીવોને બે મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? ખોરાક અને હલનચલન, ઊંઘ અને ખોરાક, કાર્બનિક પદાર્થો અને ઉર્જા કે આરામ અને ઉર્જા? સજીવોને બે મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તો સાચો જવાબ છે કાર્બનિક પદાર્થો અને ઉર્જા જે સજીવોને બે મૂળભૂત જરૂરિયાતો છે. રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડાનો ઉછેર એ શું કહેવાય છે? એપીકલ્ચર, હોર્ટિકલ્ચર, સેરીકલ્ચર કે એગ્રીકલ્ચર? રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડાનો ઉછેર શું કહેવાય છે? તો સાચો જવાબ છે સેરીકલ્ચર કહેવામાં આવે છે રેશમી કાપડના બનાવવા માટે રેશમના કીડાનો ઉછેરને. નીચેના પૈકી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? સજીવ ખેતી, મિશ્ર ખેતી, બાગાયતી ખેતી કે ટકાઉ ખેતી? એવી કઈ ખેતી છે જેમાં રાસાયણિક ખાતરો અથવા
જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી. તો સાચો જવાબ છે સજીવ ખેતી, જેમાં રાસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? પાંડુરોગ, સ્કર્વી, ગોઈટર કે એક પણ નહીં. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે ગોઈટર, જે આયોડિનની ઉણપથી થતો રોગ છે. નીચેના પૈકી કયું પરોપજીવી નથી? જૂ, મચ્છર, ટીક કે માખી? નીચેના પૈકી કયું પરોપજીવી નથી? તો સાચો જવાબ છે માખી, જે પરોપજીવી નથી, જ્યારે જૂ, મચ્છર અને ટીક જે પરોપજીવી છે. ચિકનગુનિયા શાનાથી થાય છે? બેક્ટેરિયા, પ્રદૂષિત હવા, ચેપી મચ્છર કે પ્રદૂષિત જળ? ચિકનગુનિયા શાનાથી થાય છે? તો સાચો જવાબ છે ચેપી મચ્છરથી થાય છે ચિકનગુનિયા. H1N1 વાયરસને નીચેના પૈકી કયો રોગ સાથે સંબંધ છે? સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, એડ્સ કે બર્ડ ફ્લૂ? H1N1 વાયરસ નીચેના પૈકી કયો રોગ સાથે સંબંધ છે? તો સાચો જવાબ છે સ્વાઇન ફ્લૂ સાથે સંબંધિત છે H1N1 વાયરસ. હિમોફિલિયા એ આનુવંશિક વિકાસ છે જે ખાલી જગ્યા તરફ દોરી જાય છે. હિમોગ્લોબિનના સ્તરમાં ઘટાડો, સંધિય હૃદયનો રોગ, શ્વેતકણો રક્તમાં કોષોમાં ઘટાડો કે રક્તનું ગઠાઈ ન જવું? હિમોફિલિયા એ આનુવંશિક વિકાસ છે જે ખાલી જગ્યા તરફ દોરી જાય છે. તો સાચો જવાબ છે રક્તનું ગઠાઈ ન જવું, જે હિમોગ્લોફિલિયા અને આનુવંશિક વિકાસ જે તરફ દોરી જાય છે. હડકવાનું બીજું નામ શું છે? અક્રોબિક ફોબિયા, હિમેટોફોબિયા, હાઇડ્રોફોબિયા કે ફોટોફોબિયા? હડકવાનું બીજું નામ શું છે? તો સાચો જવાબ છે હિમેટોફોબિયા, જે હડકવાનું બીજું નામ છે. સિફિલિસ નામનો જાતીય ચેપી રોગ નીચેનામાંથી કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? ગોનોરિયા, ટ્રેપ્ટોનેમા પેલિડિયમ, સોલોમેન્ડોલા કે સુડોમોનાસ? સિફિલિસ નામનો જાતીય ચેપી રોગ નીચેનામાંથી કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો સાચો જવાબ છે ટ્રેપ્ટોનેમા પેલિડિયમ, જે સિફિલિસ નામનો જાતીય ચેપી રોગ થાય છે. બીસીજી રસી કયા રોગના સામે રક્ષણ આપે છે? મેલેરિયા, ક્ષય, કમળો કે ટાઇફોઇડ? બીસીજી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો સાચો જવાબ છે ક્ષય સામે રક્ષણ આપે છે બીસીજી રસી. પોલિયો શેનાથી થતો રોગ છે? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ કે મચ્છર? પોલિયો શેનાથી થતો રોગ છે? તો સાચો જવાબ છે વાયરસથી થતો રોગ છે પોલિયો. ભારતની પ્રથમ સ્વદેશી રસી કઈ છે? બીસીજી, પોલિયો, રોટાવેક કે પેન્ડાવેલ્ટન? ભારતની પ્રથમ સ્વદેશી રસી કઈ છે? તો સાચો જવાબ છે રોટાવેક, જે ભારતની પ્રથમ સ્વદેશી રસી છે. લ્યુકેમિયા શેનો વધારો થાય છે? અસ્થિકોષોનો, પ્લેટલેટનો, આરબીસીનો કે ડબ્લ્યુસીનો? લ્યુકેમિયા શેનો વધારો થાય છે? તો સાચો જવાબ છે લ્યુકેમિયામાં ડબ્લ્યુબીસીનો વધારો થાય છે. હેપેટાઇટિસ બી શરીરના કયા ભાગને હાનિ પહોંચાડે છે? આંતરડાને, યકૃતને, જીભને કે ફેફસાને? હેપેટાઇટિસ બી શરીરના કયા ભાગને હાનિ પહોંચાડે છે? તો સાચો જવાબ છે યકૃતને હાનિ પહોંચાડે છે હેપેટાઇટિસ બી. જનીન વિજ્ઞાનના પિતા ખાલી એને કહેવામાં આવે છે? ગ્રેગરી મેન્ડલને, ચાર્લ્સ ડાર્વિનને, વિલિયમ બેન્ટ્સને કે એક પણ નહીં? જનીન વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ગ્રેગરી મેન્ડલને, જેમને જનીન વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે.
નીચેનામાંથી કોણ અનુવંશનનું મૂળભૂત વાહક છે? જનીન તત્વ, રંગસૂત્ર, અંડકોષ કે રંગસ્ત્રાવ? નીચેનામાંથી કોણ અનુવંશનું મૂળભૂત વાહક છે? તો સાચો જવાબ છે જનીન તત્વ, જે અનુવંશનું મૂળભૂત વાહક છે. ઉત્ક્રાંતિ અને પ્રાકૃતિક પસંદગીવાર રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ શું છે? ન્યુલેન્ડ, વિલાર્ડ, ફ્લેમિંગ કે ચાર્લ્સ ડાર્વિન? ઉત્ક્રાંતિ અંગે પ્રાકૃતિક પસંદગીવાર રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ શું છે? તો સાચો જવાબ છે ચાર્લ્સ ડાર્વિન, જે ઉત્ક્રાંતિ અંગે પ્રાકૃતિક પસંદગીવાર રજૂ કરનાર વૈજ્ઞાનિક છે. મેન્ડેલે નીચેનામાંથી કોણ જણાવેલ છોડની જાતિમાંથી શેના પર કાર્ય કર્યું હતું? જીએમ બેઇઝ, કેસિયા ડોરા, પિસમ સ્ટાઇવમ કે ફેસિયો મુંગા? મેન્ડેલે નીચેનામાંથી જણાવેલા છોડની જાતિમાંથી શેના પર કાર્ય કર્યું હતું? તો સાચો જવાબ છે પિસમ સ્ટાઇવમ, જે મેન્ડેલે જણાવેલા છોડની જાતિમાંથી પર કાર્ય કર્યું હતું. જનીન વિજ્ઞાનના સંશોધક કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે? ડૉક્ટર પ્રફુલ્લચંદ્ર રોય, ડૉક્ટર મેઘનાથ સાહા, ડૉક્ટર જયંત નાસીકર કે ડૉક્ટર હરગોવિંદ ખુરાના? જનીનના વિજ્ઞાનના સંશોધક કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે? તો સાચો જવાબ છે ડૉક્ટર હરગોવિંદ ખુરાના, જે જનીન વિજ્ઞાનના સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક છે. જનીન વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે? મેન્ડેલને, વોટસનને, રોબર્ટસનને કે જોન્સનને? જનીન વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે જોન્સનને, જેમને જનીન વિદ્યાના પિતા કહેવામાં આવે છે. હોમોસેપિયન્સ એક છે વાંદરાનું વૈજ્ઞાનિક નામ, માણસનું વૈજ્ઞાનિક નામ, એક પ્રકારનું લીલ કે પશુઓમાં થતો એક રોગ? હોમોસેપિયન્સ ખાલી ગયા છે. તો સાચો જવાબ છે માણસનું વૈજ્ઞાનિક નામ છે હોમોસેપિયન્સ. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને તમને વિડીયો કેવો ગમ્યો છે તે કમેન્ટ કરીને કહેજો. મળીએ નેક્સ્ટ. બાય.